જય ઊંચડિયા હનુમાન દાદા. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ હાલતું હતું, જ્યારે રામ અને રાવણ સામસામે યુદ્ધ મેદાનમાં આવી ગયા ને, ત્યારે રાવણ પોતાના બળનું પરાક્રમ બતાડતો હતો ભગવાનને કે રામ, આ આજથી મેં કૈલાસ પર્વતને ઉંચક્યો છે, મારા બળ વડે આખી ત્રિલોકી ધ્રુજે છે, મારા રાજ્યમાં પવન પાણી ભરે છે, મારા રાજ્યમાં વાહેદા કરે છે, નવગ્રહોને તો હું ઢોલિયા બાંધીને ફરું છું. આવા બધા એના બળનું પરાક્રમની વાત કરતો હતો પ્રભુને. ત્યારે જામવંતજી રામ પાસે આવી અને કહે છે કે પ્રભુ, એને તમે વાત કરો ને, તમારા બળની પણ વાત કરો ને, કે જે વાલીએ તને બગલમાં દબાવીને 6 મહિના ફેર્યો હતો ને, એ વાલીને મારીને તો હું અહીં આવું છું. એને પણ 2 શબ્દો કહો ને. ત્યારે રામે જામવંતજીને સરસ વાત કીધી કે જામવંતજી, આપણા પરાક્રમની વાત એને જ કરાય કે જેને એક મોઢું હોય. આને તો 10 મોઢા છે, મારે શું વાત કરવી એને. આ વાત આપણા જીવનમાં પણ લાગુ પડે છે કે આપણા સુખ દુઃખની વાત હોય ને, એ એવા માણસને જ કરાય કે જે એના પર આપણો વિશ્વાસ હોય, જેને એક મોઢું હોય. નકર શું થાય કે આપણી વાત ગરીબડો થઈને સાંભળશે અને હોંશે હોંશે 10 જણાને કહેશે, અને એ પણ વધારીને. અસ્તુ.